हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડિયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ભેગા ફાઇન હશો તો આજે આવી ગયા છે આપણે રોશિસ નર્સરીની અંદર વિડિયોની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહેજો આપણે આઉટડોર અને ઇન્ડોર પ્લાન્ટ જોઈશું અને સાથે તમને કિંમત પણ જાણવા મળશે લોકેશનની વાત કરું તો સાની જકાત નાકા પાસે આ રોશિસ નર્સરી આવેલી છે જ્યાં તમે મુલાકાત લઈ શકશો વરસાદની સિઝન આવવાની છે તો જરૂર અચૂક એક વખત આ નર્સરીની મુલાકાત લેજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ મની પ્લાન્ટ 100 રૂપિયા મિની કામની સાડી 300 લકી બમ્બુ 250 અને આ એક ડ્રેસિંગ આની સ્મોલ વેરાયટી છે જેની કિંમત 250 છે રબર પ્લાન્ટ 100 માં તે પણ તૈયાર તો આ રીતનું તમે ઇન્ડોર કલેક્શન જોઈ શકો છો જેને તમે સાયડાની નીચેની સાઈડ ઉપર રાખીને પ્લાન્ટની ગ્રોથ વધારી શકશો તો ગેટની બાજુની સાઈડ ઉપર આવશો એટલે આ રીતનું કલેક્શન તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો મિની કંપનીના પ્લાન્ટ 300 રૂપિયા જબરજસ્ત શેપ છે અને અહીંયાથી તમને પોટ જોઈતા હશે તે પણ મળી જશે 130 ની અંદર આ રીતના પોટ તમે જોઈ શકો છો જે માટીના બનેલા છે અને 120 ની અંદર તમે આ રીતના પોટ જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન છે તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતના મોટા પોટ તમને જોઈતા હશે 12-14 ઇંચના તે પણ ઉપલબ્ધ થઈ જશે આ પોટની તમે ડિઝાઇન જોઈ શકો છો બોન્સાઈ માટેના પોટ પણ અહીંયા રાખેલા છે 50 ની અંદર નાના પોટ ઉપલબ્ધ થઈ જાય બોન્સાઈની અંદર સિમેન્ટમાં છે અને માટીમાં પણ છે તમે તમારા મનપસંદ હિસાબથી ખરીદારી કરી શકશો પોટનું પણ ઘણું સારું એવું કલેક્શન અહીંયા તમને જોવા મળી જશે બોન્સાઈની અંદર આ મોટી સાઈઝના પોટ છે અહીંયા તમે જોઈ શકો છો ડફન બેકિયાના પ્લાન્ટ જેની કિંમત 200 રૂપિયા રાખવામાં આવેલી છે વેરીગેટેડ મની પ્લાન્ટ આ રીતની હેંગિંગ બાસ્કેટ પણ તમને અહીંયાથી તૈયાર ઉપલબ્ધ થઈ જશે અને આ દેશી મની પ્લાન્ટ છે તો મની પ્લાન્ટની હેંગિંગ બાસ્કેટ તમને જોઈતી હોય તે પણ તમને અહીંયાથી 300 માં મળી જશે તૈયાર બાસ્કેટ છે મની પ્લાન્ટની તો હવે આપણે જોઈએ ક્રોટનના પ્લાન્ટ તો આ રીતના ક્રોટનના પ્લાન્ટ તમે જોઈ શકો છો પાનની ઉપર પડેલા છે સાટા કોઈ પેન્ટરે સાટા પાડ્યા હોય ને તેનું આ પ્લાન્ટની અંદર આ રીતનું પત્તું તમને જોવા મળશે અને આ એક બીજી વેરાયટી છે ક્રોટનની અંદર એક જ પાનની અંદર તમને ઘણા બધા કલર જોવા મળી જશે પાન તમને જાડા અને લાંબા જોવા મળશે તો આ હતું ઇન્ડોર કલેક્શન હવે આપણે જોઈશું આઉટડોર કલેક્શન
જેને તમે ફૂલ તડકાની અંદર પ્લાન્ટને રાખીને ગ્રોથ કરાવી શકશો. અને આ છે આઉટડોર પ્લાન્ટનું કલેક્શન, જેની અંદર તમે જોઈ શકો છો મિની ચાંદનીના પ્લાન્ટ, જેની કિંમત 100 રૂપિયા છે. એજોરાના પ્લાન્ટ પણ છે અહીંયા, જેની અંદર તમને 3 કલર મળી જશે. પિંકની અંદર છે, લાલની અંદર છે અને સફેદની અંદર પણ છે. તેની કિંમત છે 125 રૂપિયા. કનેરનું પણ અહીંયા કલેક્શન તમે જોઈ શકો છો. અને આ છે આલોમંડાની વેલ. તો આ રીતનું ફૂલ ગુચ્છાની અંદર ખીલતું હોય છે. આ આલોમંડાની વેલ છે, મોટું ફૂલ ખીલે છે. અને આ રીતના તૈયાર યુક્કાના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે, જેની સાઇઝ મોટી છે. અને એક જ જે પોટ છે તેની અંદર તમને 3 થી 4 પ્લાન્ટ લાગેલા જોવા મળશે. 4000 રૂપિયાની કિંમત છે. આ યુક્કાનો પ્લાન્ટ છે, જેના પત્તા તમને પાતળા અને લાંબા જોવા મળશે. આ એક ડેકોરેટ વેરાયટી છે, ખૂબ જ ફાયદી વેરાયટી છે. એક વખત તમે લગાડી દો તો તમે આ પ્લાન્ટમાંથી આને પ્લાન્ટ બનાવી શકો છો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ આવતા હોય છે. તો આ રીતના તૈયાર બોન્સાઈના પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો. મિની માઇક્રોફાઇકસ, કનેરની મિની વેરાયટી, પિંક કલરના ફૂલ ખીલેલા છે. તો હવે હું તમને બતાવી રહ્યો છું સૌથી હાર્ડી પ્લાન્ટ બોગનવિલા. તેનું પણ તમે અહીંયા બોન્સાઈ લુક જોઈ શકો છો. મલ્ટી કલર, એક જ પ્લાન્ટની અંદર ઘણા બધા કલર તમને જોવા મળી જશે. અને આ છે મિની ચાંદનીનો પ્લાન્ટ, જેની હાઇટ નાની થતી હોય છે, એટલે કે 5 થી 7 ફૂટ આની હાઇટ થાય અને ફૂલ પણ નાના આવે. અને આગળની સાઈડ છે આલોમંડાની વેલ, જેની અંદર પીળા કલરના ફૂલ ખીલતા હોય છે. અને તમે અહીંયા જોઈ શકો છો અપરાજિતાની વેલ, સફેદ કલરની અંદર પણ આવે છે. અપરાજિતાની વેલ અહીંયા ટેકોમાની મિનિએચર વેરાયટી પણ મળી જશે. એજોરાની આ પણ એક મસ્ત વેરાયટી છે, જેના ફૂલ તમને ગુચ્છામાં ખીલતા જોવા મળશે. આ પિંક કલરનો એજોરા છે, જેના પાન પણ તમને લાંબા જોવા મળશે. એજોરાની અંદર મિની વેરાયટી પણ આવે છે, જેને ચાઇનીઝ વેરાયટી તરીકે પણ ઓળખીએ છીએ. ચાઇનીઝ વેરાયટીની અંદર પાન નાના હોય છે અને ફૂલ પણ નાના હોય છે. તો આ છે ચાઇનીઝ વેરાયટી, એજોરાની ચાઇનીઝ વેરાયટી, ફૂલ નાના અને પાન પણ નાના. તો હવે હું તમને થોડીક જાસૂદની વેરાયટી પણ બતાવી દઉં. આ ટોલ વેરાયટી છે, જેની અંદર પિંક કલરના અને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. આ જાસૂદની ટોલ વેરાયટી છે, લગભગ 15 થી 17 ફૂટ આની હાઇટ થતી હોય છે. તે પણ તમને આ નર્સરીમાં 70 થી 80 રૂપિયાની અંદર મળી જશે. તો આઉટડોરની અંદર ચાલે એવા ફાઇકસના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. આ ગોલ્ડન ફાઇકસની વેરાયટી છે. આ રીતના તૈયાર પ્લાન્ટ પણ મળી જાય. અને આ ફાઇકસની એવી વેરાયટી હોય છે જે ખૂબ જ હાર્ડી હોય છે, જેનું તમે બોન્સાઈ પણ બનાવી શકશો. તો ઘણું સારું એવું કલેક્શન અહીંયા ફાઇકસનું રાખવામાં આવેલું છે. અહીંયા તમે ટોટલી જોઈ શકો છો, આ છે ફાઇકસના પ્લાન્ટ.
નર્સરીના પાછળના ભાગમાં આવશો તો પણ તમને અહીંયા ઇન્ડોરનું કલેક્શન રાખેલું જોવા મળશે, જેની અંદર એરિકા પામ છે, મહાત્મા ડ્રેસિંગા છે અને ડ્રેસિંગાની પણ તમને જબરજસ્ત વેરાયટી જોવા મળશે। આ તમે જોઈ શકો છો ડ્રેસિંગાની લાલ પાનવાળી વેરાયટી, જેના પાન લાંબા અને પાતળા હોય છે, અને આ ગ્રીન વેરાયટી છે। અને મહાત્મા ડ્રેસિંગાની વેરાયટી તમે અહીંયા ચેક કરી શકો છો। પિંક કલરની અંદર તમને મહાત્મા ડ્રેસિંગાના જે પાન હોય ને તે જોવા મળશે। આ પ્લાન્ટ પણ ખૂબ જ હાર્ડી હોય છે, પાણી ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે અને છાંયડો હોય ને તે વિસ્તારની અંદર ખૂબ જ સરસ રીતે આ પ્લાન્ટ ચાલતો હોય છે। અને અહીંયા તમે જોઈ શકો છો લેડી પામ, ઘણા વિશાળકાય અહીંયા લેડી પામ રાખેલા છે। અને અહીંયા વિશાળકાય જોઈ શકો છો મોટા પ્લાન્ટ ડ્રેસિંગાના રાખવામાં આવેલા છે। અહીંયા તમે જોઈ શકો છો ફોસ્ટેલ ફંડ, ઇન્ડોરની અંદર ચાલે તેવા પ્લાન્ટ। અને અહીંયા તમે જોઈ શકો છો અરેલિયાના પ્લાન્ટ। તો આઉટડોરની અંદર ચાલે તેવા આ ડેકોરેટ પ્લાન્ટ છે। અહીંયા તમે જોઈ શકો છો ફર્કેરિયા, આની અંદર તમને ડબલ કલર જોવા મળશે। આ પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે। અને આ છે યુક્કા, વેરીગેટેડ યુક્કા, જેમાં પણ તમને ડબલ કલર જોવા મળશે। સિલ્વર યુક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે। એક પ્લાન્ટમાંથી તમે અનેક પ્લાન્ટ બનાવી શકશો। નીચેની સાઈડ ઉપરથી બેબી પ્લાન્ટ આવતા હોય છે। અને અહીંયા છે ચંપા, અને આ છે ચંપાની હાઇબ્રિડ વેરાયટી। અને આ છે પોનીટેલ પામ, નાનાથી લઈને મોટા પોનીટેલ પામ આ નર્સરીમાંથી તમને ઉપલબ્ધ થશે। અને સાઈઝ તમે જોઈ શકો છો લગભગ આ 3 ફૂટનો છે, અને નીચેની સાઈડ ઉપર આ રીતનું થિકનેસ તમે જોઈ શકો છો। તો આ રીતના પોનીટેલના પામ પણ અહીંયા રાખવામાં આવેલા છે। ચંપાના પ્લાન્ટ પણ તમને રેડી મળી જશે, મોટી બેગની અંદર લાગેલા। અને આ છે સાયકસના પ્લાન્ટ, જેના પાન તમને આની ડાળ જોવા મળશે। સાયકસના પ્લાન્ટની અંદર કાંટા હોય છે, તો નાના બાળકોથી દૂર રાખવો। તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા રોશિસ નર્સરીમાં। જો તમને સંપૂર્ણ ડિટેલ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું।